ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તમને તમારી પાછળની સ્ક્રીન પર એક જગ્યાનો આખો સોસાયટીનો વ્યૂ દેખાઈ રહ્યો હશે કે જે આ જગ્યા આણંદ મોજે વગાસી ફાટકની પાસે ટીપી સ્કીમ નંબર 4માં સર્વે નંબર 2138 અને ફાઇનલ પ્લોટ નંબર 28, જેમાં 19.35 ચોરસ મીટર જગ્યા આવેલી છે. આ જગ્યા એને થયેલી છે. આમાં હાલમાં આ જગ્યાના મૂળ માલિક રાકેશ કુમાર ભાનુભાઈ પટેલ, ઉંમર વર્ષ 42, રિંકુબેન રાકેશ કુમાર પટેલ અને વિપુલ કુમાર ભાનુભાઈ પટેલ અને દેવલબેન વિપુલભાઈ પટેલ છે હાલમાં. અને હા, આમાં બે ભાગ પડેલા છે. એક આગળના 8 પ્લોટ છે અને પાછળના 4 પ્લોટ છે. એવી રીતે થઈને ટોટલ 12 પ્લોટનો છે. હવે આમાં અમે એક ચિરાગભાઈ જે આદિત્ય પેલેસમાં રહે છે, એમની પાસેથી આ જગ્યા 31/7/2025ના રોજે 80/32/76 નામના ચેકથી બાના પેટેના અને રોકડ રકમ એમને આપેલી હતી. પછી ટોકન કર્યા બાદ અમે એમની જોડેથી આ પ્રોપર્ટી રિલેટેડના પેપર્સ માંગ્યા કે જેવી રીતે કે આ પ્રોપર્ટી તમને વેચાણમાં કેવી રીતે આપવામાં આવી છે, તો કે વેચાણમાં કે બાનાખત કર્યું છે કે પછી દસ્તાવેજ કર્યો છે. તો એમણે એવું કીધું કે ભાઈ મારી પાસે આનું બાનાખત બી નથી કરેલું કે નથી અમને માલિકોએ અમને વેચાણમાં આપેલી છે, ખાલી એટલું જ કહીને ટાલતા રહ્યા. પછી એમણે એક દિવસ બીજા દિવસ મિટિંગ થઈ. એ દિવસે એમ કીધું કે ભાઈ આ જગ્યાનો પાવર કે એમનો ભાણો તપસ જે અમદાવાદમાં રહે છે એની પાસે પાવર આવેલો છે, બરાબર છે, પણ બીજા કોઈ પણ પેપર છે નહીં. તો ટેકનિકલી ચિરાગભાઈ આ જગ્યાને વેચવા માટે પાસે કોઈ પણ જાતનો પાવર છે નહીં, બરાબર છે. તેથી ચિરાગભાઈ આ જગ્યા વેચી શકતા નથી કે બાનાખત કરી શકતા નથી કે વેચાણમાં કોઈને આપી શકતા નથી. પછી શોધખોળ કરતાં એવું જાણવા મળ્યું કે આમની ડીલ જૂન મહિનામાં ફોક થઈ ગઈ હતી, કે એમને જે ટાઈમ પીરિયડ આપ્યો હતો કે જે ટાઈમ પીરિયડમાં તમારે દસ્તાવેજ કરાવી લેવો અને એ ટાઈમ ચૂકી ગયા હતા, એટલે એ ડીલ ફોક થઈ ગઈ હતી. છતાં પણ એમણે અમારી પાસેથી